પુણ્યતિથિ મહોત્સવ નિમિત્તે આજે કેટલાક ખાસ ટ્રસ્ટના આમંત્રણને માન આપીને પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી પધાર્યા છે. તેમનું ટ્રસ્ટ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આ મહોત્સવ છે એ ભાવનગરના મહાન સંત જેમણે 50 વર્ષ સતત મૌન પાળ્યું છે એવા મહાન સંતની આજે 9મી પુણ્યતિથિ છે. ઓમ શ્રી રામ મંત્ર મંદિર ટ્રસ્ટ દર વર્ષે આ 3 દિવસનો મહોત્સવ ઉજવે છે અને સારા હિન્દુસ્તાનમાંથી જુદા જુદા સંતોને અહીં પ્રવચન માટે નિમંત્રે છે. એમાં આજની આ 9મી પુણ્યતિથિ પૂજ્ય મુનિ બાપાએ આસો સુદ 9ને દિવસે દેહ છોડ્યો. 10મને દિવસે દર્શનાર્થે એમનો દેહ અહીં ટાઉન હોલમાં રાખવામાં આવ્યો હતો અને 11ને દિવસે એમના સંસ્કાર કરવામાં આવ્યા હતા. એ રીતે 3 દિવસ જે એમના દેહને જાળવવામાં આવ્યો હતો એ આ 3 દિવસનો મહોત્સવ અમે આ બંને ટ્રસ્ટો દર વર્ષે ઉજવીએ છીએ. 9ને દિવસે બપોરના 4 વાગે મુનિ બાપાએ દેહ છોડ્યો હતો એટલે 4 વાગે મુનિ બાપાની કુટીરમાં ત્યાં એમને પુષ્પાંજલિ અર્પણ થાય છે. આવતીકાલે દશેરાને દિવસે આ વખતે કિડનીનો કેમ્પ રાખ્યો છે. કિડની, હૃદય તથા પેટના રોગોના દર્દીઓ માટે ફ્રી નિદાન કેમ્પ આવતીકાલે રામ મંત્ર મંદિરના મેડિકલ સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. જેમાં મુંબઈના 2 નિષ્ણાંત ડોક્ટરો, કિડની સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ભૂપેન્દ્રભાઈ ગાંધી અને કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર અશ્વિનભાઈ મહેતા તથા પેટના રોગોના નિષ્ણાંત ડોક્ટર સુધાંશુ પટવારી આવી રહ્યા છે. આવતીકાલે ફ્રી નિદાન કેમ્પ છે અને રવિવારે આ મુનિ બાપાની પુણ્યતિથિના 3જા દિવસે ડાયાલિસિસ સેન્ટર ભાવનગર તથા અમરેલી જિલ્લામાં સૌ પ્રથમ કિડનીના રોગ માટેની કોઈ સારવારની ડાયાલિસિસની સેવા ન હતી. એ સેવા રામ મંત્ર મંદિર ટ્રસ્ટ ભાવનગર જિલ્લામાં ભાવનગર ખાતે શરૂ કરી રહ્યું છે. HK દવે પરિવારના સૌજન્યથી એ ચાલુ દવાખાનાની અંદર ઉપરના ભાગ માટે પણ એ લોકોએ એમના લઘુબંધુ શંકરભાઈના લઘુબંધુ ધનુભાઈની પુણ્યસ્મૃતિમાં એક માળ ચણાવી આપ્યો તથા ડાયાલિસિસ સેન્ટર માટેનું મશીન તથા એના બધા સાધનો પણ આપ્યા. એનું ઉદ્ઘાટન રવિવારે સવારે 11 વાગે ભાગવતાચાર્ય પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝાને વરદ હસ્તે અને મદન મોહનદાસજી બાપુના પ્રમુખ સ્થાને રવિવારે 11 વાગે એનું ઉદ્ઘાટન છે. તેમાં પણ આપ સૌને પધારવા અમારું ટ્રસ્ટ વતી આપ સૌને હાર્દિક આમંત્રણ છે. પૂજ્ય સચ્ચિદાનંદ સ્વામીનું પ્રવચન અત્યારે 10 થી 11 તથા બપોરના 4:30 થી 6:30 પણ આ સ્થળે રાખવામાં આવેલ છે. તેમાં આપ બધાને પધારવા માટે હું નમ્ર વિનંતી અને આમંત્રણ પાઠવું છું. હવે આપ જેની રાહ જોઈ રહ્યા છો તો વધારે વચ્ચે સમય નહીં બગાડતા પૂજ્ય સ્વામીશ્રી વિશે અમારા રામ મંત્ર મંદિરના ડોક્ટર મયંકભાઈ ભટ્ટ 2 શબ્દો કહેશે. ડોક્ટર મયંકભાઈ ભટ્ટ. એક મિનિટ કરે ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યજાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ જીવમ ઓંકારાય નમો નમઃ. શિવમ શંકરમ. સજ્જનો અને બહેનો, આજે જેમની પુણ્યતિથિ છે
એ પુણ્યતિથિ નિમિત્તે 3 દિવસ સુધી ભાવનગરમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન થવાનું છે. એ કાર્યક્રમોની પરંપરામાં આજનો પહેલો દિવસ છે. આપણે જેમની પુણ્ય સ્મૃતિ છે એમને કંઈક સમજવાનો પ્રયત્ન કરીએ. તમારા મનમાં કોઈ વાર એવો વિચાર આવે છે કે સંત એટલે શું, સાધુ એટલે શું, તપસ્વી એટલે શું, ભક્ત એટલે શું, શા માટે લોકો આવા થતા હશે, શા માટે આવું જીવન જીવતા હશે? એ જીવનની કોઈ સાર્થકતા છે? એ જીવનમાં કોઈ જડતા છે? એ જીવનમાં કોઈ ચેતના છે? એ જીવનની કોઈ પ્રેરણા છે? એના પાછળ શું હેતુ છે? મારી સમજણ છે કે જો આખી વાતને સમજવી હોય તો આપણે માનવોનું વર્ગીકરણ કરવું જોઈએ. માનવને આપણા ત્યાં શાસ્ત્રકારોએ 4 ભાગમાં વિભાજિત કર્યા છે. આખી માનવ જાતિને સૌથી પહેલામાં પહેલી નીચામાં નીચી જે કક્ષા છે એને પામર કહેવામાં આવ્યો છે. એનાથી થોડી ઉપરની કક્ષા છે એને વિષય અથવા ભોગી કહેવામાં આવ્યો છે. એનાથી થોડી વધારે ઉપરની કક્ષા છે એને સાધક કહેવામાં આવ્યો છે. અને સૌની ઉપર પરાકાષ્ઠાની જે સ્થિતિ છે એને સિદ્ધ કહેવામાં આવ્યો છે. આ 4 શબ્દોને તમે યાદ રાખો. પામર એટલે કોણ? પામર એ છે જે પોતાની શક્તિનો ઉપયોગ નથી કરી શકતો. એવું કદી ના માનશો કે પરમેશ્વરે જેને શક્તિ ના આપી હોય એનું નામ પામર. એવું કદી ના માનશો. જો ઈશ્વર છે તો ઈશ્વર દયાળુ છે, અને જો એ દયાળુ છે તો પ્રત્યેકને જીવવા માટેની, કરવા માટેની શક્તિ એ આપતો જ હોય છે. શક્તિનો ઉપયોગ કરવો ન કરવો એ માણસના પોતાની હાથની વસ્તુ છે. તમે નિરીક્ષણ કરીને જોશો તો લુલા, લંગડા, આંધળા, બહેરા, બોબડા વગેરે વગેરે પ્રકારના જે અક્ષમ, અપંગ માણસો છે એમાં પણ પરમેશ્વરે કોઈને કોઈ પ્રકારની વિશેષ શક્તિ મૂકી હોય છે. અને એમાંના ઘણા માણસો બહુ સારી રીતે જીવન જીવી શકતા હોય છે. માન શરત એટલી છે કે એ પોતાની શક્તિને જાગૃત કરી શકે. તો મને એકવાર એક સજ્જન મળેલા, એક જગ્યાએ પ્રવચનો ચાલે અને એ પ્રવચનોમાં રોજ અડધો કલાક ભજન ગાવા માટે આવે. હાર્મોનિયમ ઉપર એટલા સરસ ભજન ગાય, પછી સાંભળવા માટે બેસી રહે. મને કહ્યું, મહારાજ તમે બધાના ત્યાં જાઓ છો, મારે ત્યાં આવશો, પધરામણી કરશો? મેં કહ્યું જરૂર આવીશ, તમારે ત્યાં કેમ નહીં આવું? પછી મેં પૂછ્યું તમે કોણ છો? મને કે હું સુરદાસ. તમે જુઓ છો મારે આંખો નથી, પણ આજે તો હું શિક્ષક છું, સંગીતનો ટીચર છું અને 1800 રૂપિયા પગાર મળે છે. કાલે શું હતા? એક દિવસ એવો હતો હું રોડના એક કોર્નર ઉપર ઉભો ભીખ માંગતો હતો. ભજન ગઈ અને ભીખ માંગતો હતો અને સાંજે માંડ પેટ પૂરું કરતો હતો. એમાંથી શિક્ષક કેવી રીતે થયા? રોડ ઉપર જનારા આવનારા માણસો. એક બીજી વાત મારી તમે યાદ રાખજો, તમારા જીવનમાં તમે કંઈક ને કંઈક પરખવાની કુશળતા રાખો. હીરો પરખવાની કુશળતા ના રાખો તો કઈ નહીં. અનાજ પરખવાની કુશળતા રાખો. કોઈ તમને ભાલિયા અને અમરેલીના ઘઉં બે સરખાના કરી આપે ને તો બે સરખા જ દેખાતા હોય. તમે કપડું પરખવાની ક્ષમતા રાખો, પણ સૌથી મોટામાં મોટી જે કુશળતા છે, પરખવાની જે શક્તિ છે ને, એ માણસ પરખવાની છે. માણસ પરખવાની શક્તિ હતી એટલે અકબર મહાન થયો. ઔરંગઝેબ મહાન ના થઈ શક્યો. બાકી શક્તિમાં ઔરંગઝેબ ઓછો નતો, પણ ઔરંગઝેબની પાસે જે માણસ પરખવાની શક્તિ ને અકબર પાસે હતી, ઔરંગઝેબ પાસે નથી. અકબરે રત્નો ભેગા કર્યા અને રત્નો ભેગા કરતી વખતે એણે હિન્દુ કે મુસલમાનનો ભેદ ન કર્યો. કલાકાર હિન્દુ નથી હોતો, કલાકાર મુસલમાન નથી હોતો, સંગીતકાર હિન્દુ નથી હોતો, સંગીતકાર મુસલમાન નથી હોતો, અને સંત પણ હિન્દુ નથી હોતો, સંત પણ મુસલમાન નથી હોતો. સંત તો સંત જ હોય છે. પછી એ સૂફી હોય અને કાળી ચાદર ઓઢી હોય, કે પછી એ કોઈ બ્રાહ્મણ હોય અને ભગવો જબ્બો પહેર્યો હોય, સંત એ સંત જ છે.
જ્યાં એમાં જાતિપણું ઉપર આવે છે ને ત્યાં સંતપણું નીચે દબાઈ જાય. માણસને પરખવાની શક્તિ લાવજો. અને ગાંધીજીમાં આ શક્તિ હતી એટલે ગાંધી મહાન થયા. એ પખ્તુનિસ્તાન હોય તો ત્યાં ગાંધીને અબ્દુલ ગફ્ફાર ખાનને ખોળી કાઢે, અને મદ્રાસ હોય તો રાજગોપાલાચારીને ખોળી કાઢે. મદ્રાસમાં એક લુંગી પહેરનારો, તિલક કરનારો રાજગોપાલાચારી એક રત્ન છે, તો દૂરના પખ્તુન પ્રદેશમાં ઊંચો પહોળો પઠાણ માણસ, ખુંખાર માણસ, એ પણ એક રત્ન છે. અને તમે જાણતા હશો, ગાંધીજીના ગુજરી ગયા પછી ઘણા ગાંધીવાદીઓએ ખાદી ના છોડી પણ ગાંધીવાદ છોડી દીધો. ખાદી ના છોડી પણ ગાંધીવાદ છોડી દીધો. આ એક માણસ એવો હતો જે પાકિસ્તાનમાં રહીને પણ ગાંધીવાદ જેણે ના છોડી. મર્યો ત્યાં સુધી જે ગાંધીવાદી રહ્યો, અને અહીંયા આવે તો બાપુ બાપુ કરીને યાદ કરતો રહ્યો, કારણ કે રત્ન હતો. રોડ ઉપર કેટલા એવા માણસો જતા હોય છે જે રત્નોને ઓળખતા હોય છે. મને હમણાં એક જગ્યાએ જાણવા મળ્યું, જુનાગઢ ગયેલો, દિવાળીબેન ભીલ આવેલા એક કાર્યક્રમમાં. પછી કોઈ કલાકારે જ મને કહ્યું કે આ બેનને આગળ લાવનાર હેમુ ગઢવી છે. આ તો બિચારી ગરબા ગવડાવતી, બાળ મંદિરની તેડા કરે, બહુ સામાન્ય, એનામાં કોઈ પર્સનાલિટી નહીં, કોઈ બેકગ્રાઉન્ડ નહીં, કોઈ લાગવગ નહીં, કશું જ નહીં, પણ ગરબા ગવડાવે, લોકો ગાય, બરાબર. આપણે તો પેલો ગવડાવે તો વાહ વાહ, આ ગવડાવે તો વાહ વાહ. પણ હેમુ ગઢવી છે ને, એને એના ગળાને ઓળખ્યો અને એને કહ્યું, ઓહો, આ તો મારા સૌરાષ્ટ્રનું રતન છે અને રોળાઈ રહ્યું છે, એને સ્ટેજ ઉપર લાવવું જોઈએ. અને એકવાર સૂર્ય જ્યાં ઉગે છે ને, પછી એને કોઈની ભલામણની જરૂર નથી હોતી, એને કોઈની લાગવગની જરૂર નથી હોતી, એને અનામતની જરૂર નથી હોતી. અનામતના જોરે એ ઉગતો નથી હોતો, એ સ્વયંભૂ છે, સ્વયંભૂ છે. એક પારસી જતા હતા અને પારસીએ મારું ભજન સાંભળ્યું, અને પછી તો એ રોજ આવીને સાંભળ્યા કરે. એ પારસીએ મને કહ્યું, સુરદાસ, રોડ ઉપર ઉભા ઉભા ભીખ ક્યાં સુધી માગશો? મેં જવાબ આપ્યો, જ્યાં સુધી મરી નહીં જઉં ત્યાં સુધી. ના ના ના, તમારે ભીખ નથી માગવાની, તમે સંગીતના ક્લાસ ભરો, હું તમને પૈસાની વ્યવસ્થા કરી આપું છું. તમે સંગીતના ક્લાસ ભરો, ઈશ્વરે તમને ગળું આપ્યું છે, લઢણ આપી છે, તમારે રિયાઝની જરૂર છે, થોડી સાધનાની જરૂર છે, તમે સંગીતના ક્લાસ ભરો. અને મેં ક્લાસ ભરવાના શરૂ કર્યા. 12 મહિના, વધારે નહીં, 12 મહિના મેં ક્લાસ ભર્યા. મારી પાસે બધું તૈયાર હતું, એને વ્યવસ્થિત ગોઠવવાની જ જરૂર હતી. અને 12 મહિના પછી એ જ પારસીએ મને આ હાઈસ્કૂલની અંદર નોકરી અપાવી દીધી, સંગીતને શિક્ષક બનાવી દીધો. પછી તો હું પરણ્યો. આજે તો મારે 2 બાળકો છે, મારું પોતાનું મકાન. મને એમ થયું કે આ સુરદાસને મહાન કહેવા કે પેલા પારસીને મહાન કહેવા? તમારામાંથી કોઈ પારસી જેવો થઈ શકે એમ છે? તમારી આજુબાજુ કેટલા સુરદાસો હશે, તમારી આજુબાજુ કેટલી દિવાળી બહેનો હશે, તમારી આજુબાજુ કેટલા રામાનુજન હશે, પણ કદાચ તમે દ્રષ્ટિ વિનાના હોવ અને તમે ઓળખી ના શકતા હો. આ ફલાણાનો છોકરો ને, હા બરાબર, આ ફલાણી નાતની ને. જ્યાં સુધી તમારા અંતરચક્ષુ ના ઉભર્યા હોય ત્યાં સુધી તમે રત્નોના ઢગલા ઉપર બેઠા હોવ, પણ રત્નોને ઓળખી ન શકો, રત્નોને પારખી ન શકો. આજે તો 1800 રૂપિયાનો પગાર છે મહારાજ, અને હું હવે સ્વમાનપૂર્વકનું, ગૌરવપૂર્વકનું જીવન જીવું છું. એટલે આ મુદ્દાને યાદ રાખો. કોઈનો પગ નથી, કોઈને આંખ નથી, કોઈને કાન નથી, કોઈને જીભ નથી, એટલે પામર નથી થઈ જતો. હા, જો એના અંદરની શક્તિ એ જગાડી શકતો હોય. ઈશ્વરની એક ખાસિયત છે, એક શક્તિ તમારી લઈ લે તો એ શક્તિનું ભરપાઈ બીજાના દ્વારા કરી આપે. તમારે જોવું હોય તો જોજો, બહેરા, બોબડા વગેરે માણસો છે ને, એ સામાન્ય માણસો કરતા વધારે શક્તિશાળી હોય. મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો જેને હાથ ઠૂંઠો હોય ને, એ ઠૂંઠા હાથનો ઘા એકવાર ખાઈ જજો. એ તમારા હાથના તમાચા કરતા એનો હાથ બહુ જોરદાર હશે. તમારા 5 આંગળા બહુ જેટલા નહીં ઉઠી આવે, પણ એનો ઠૂંઠો હાથ તો એવો વાગશે, ગબડાઈ જશે.
શક્તિનો ઉપયોગ કરવો, એનું નામ તો જીવન છે. પણ ઘણા માણસો એવા હોય છે શક્તિનો ઉપયોગ જ ન કરે. ભિખારીઓનું રિસર્ચ કરજો. લુલા લંગડા બહુ ઓછા ભીખ માગનારા હોય છે. ઘણી વાર તો એમને લુલા લંગડા બનાવી દેવામાં આવ્યા હોય. ભિખારીપણું તો માનસિક વૃત્તિ છે. એના મગજને મારી નાખો, એના મસ્તિષ્કને મારી નાખો, એના જ્ઞાન તંત્રને વિકૃત કરી નાખો, પછી એ ભીખ જ માગ્યા કરશે. હૃષ્ટપુષ્ટ હશે, બધી રીતે સારો હશે, એને કશું નહીં. તમે લારી ઉપર ઉભો રાખો, લારી નહીં ચલાવી શકે. નોકરી આપો, એ નોકરી નહીં કરી શકે. એને એ ભીખ જ માગ્યા કરવાનો છે. અને જો આજનું હશે તો કાલ માટે મહેનત નહીં કરે, અને સાંજનું હશે તો આવતીકાલ માટેની મહેનત નહીં કરે, કારણ કે એ તો અંતરથી છે. શાસ્ત્રકારોએ એવા માણસો માટે પામર કહ્યું, જે માણસ પોતાનો ભાર નથી ઉપાડી શકતો, જે માણસ પોતાનું પેટ નથી ભરી શકતો, જે માણસ પોતાના કપડાં નથી મેળવી શકતો, જે માણસ પોતાને છાપરું નથી બનાવી શકતો માથું ઢાંકવા માટેનું, અને આખી જિંદગી જ્યારે જુઓ ત્યારે લાચાર 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 ને લાચાર જ હોય. એની નજર હોય છે કોઈ મને ઉતરેલું કપડું આપે, અહીંથી થોડુંક ભજીયું મળી જાય, અહીંથી કંઈક બીજું ખાવા, કોઈના ઉતરેલા જોડા મળી જાય, કોઈના ઓટલા ઉપર સુઈ જવું, પોલીસ વળી મારે તો બીજી જગ્યાએ જઈને સુઈ જવું. એક બીજી વાત યાદ રાખજો, આત્મહત્યા કરનારા કાયર નથી હોતા. કદી ભિખારીને આત્મહત્યા કરતા જાણી? એ ટાઢમાં થથરીને મરી જાય, એ ગરમીમાં લૂ લાગીને મરી જાય, એ વરસાદમાં રેલમાં તણાઈને મરી જાય, પણ કોઈ ભિખારીએ કદી આત્મહત્યા કરી એવી વાત તમે જાણી? એ રીબાઈ રીબાઈને જીવવાનો. આત્મહત્યા કરનારો તો બહાદુર માણસ હોય છે. પોતાના જાન ઉપર ખેલી જવું એ કોઈ રમત વાત? હું તમને બીજી વાત પણ કહું કે તમારે કોઈ જ્ઞાતિનું આખું મોરલ કાઢવું હોય ને, આત્મહત્યાના દ્વારા કાઢી શકો. એનો અર્થ એના સમજતા કાંઈથી જઈને તમે બધા, જો કે મને ખાતરી છે કે એવું કઈ કરવાના, તમારે મોરલ કાઢવું હોય તો તમે જોજો કે આત્મહત્યા કેમ કરે છે. જાપાનીઝ કેમ આત્મહત્યા કરે છે, જાપાનીઓ કેમ મરી જાય છે, અને જે લોકો નથી મરી શકતા ને એમનું ક્યાં મોરલ હોય છે. મને યાદ છે અમારે હરિદ્વારમાં એક પુલ બનાવેલો માયાપુર ઉપર, કોઈ વાર જાઓ તો જોજો. એક અંગ્રેજે, એનો એન્જિનિયર, એને પુલ બાંધેલો, અને એને જે ગણતરી ગણેલી એના કરતા પાણી વધારે આવવા માંડ્યું. ચોમાસું, પાણી વધતું જ ગયું, વધતું જ ગયું, વધતું જ ગયું. એનું જે ખતરાનું લેવલ હતું એનાથી ઉપર ગયું, અને એને થઈ ગયું પુલ તણાઈ જશે, આ પુલ હવે રહેવાનો નહીં. એનો બાજુમાં બંગલો કલાકે કલાકે આવીને જુએ, પાણી વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય, અને એને ખાતરી થઈ ગઈ આ પુલ સવાર સુધી રહેવાનો નથી. ચિઠ્ઠી લખી, મારો બાંધેલો પુલ તણાઈ જાય અને હું મારું કાળું મોઢું લોકોને બતાવું એના પહેલા હું વિદાય લઈ લઉં એ સારું. પિસ્તોલથી મરી ગયા, આત્મહત્યા કરી દીધી. સવારે ચિઠ્ઠી મળી, હાહાકાર થઈ ગયો. પુલનું પાણી વધ્યું, પુલની કાંકરી ના ખરી, એક કાંકરી ના ખરી. એલિસ બ્રિજ જઈને જોજો, 100 વર્ષ પૂરા થઈ ગયા. નવા બાંધેલા પુલ જઈને જોજો, બીજા વર્ષે જ રિપેર. આ છેડો પૂરો થયો કે આ ગયા છેડેથી રિપેર કામ ચાલુ કરો. કોઈ પિસ્તોલ ઉપાડતું જ નથી, કોઈ આત્મહત્યા કરતું જ નથી. પેપરોમાં નામ આવે છે પણ કોઈની આબરૂ જતી જ નથી, કારણ કે હોય તો જાય. એટલે ગીતાને લખવું પડ્યું છે, સંભાવિત ચાકીર્તિર મરણ અતિરિચ્યતે. અર્જુન, જો સમાજનું ઘડતર કરવું હોય તો સંભાવિત સમાજ ઘડવાનો. સંભાવિત સમાજ એવો સમાજ હોય જેને એમ લાગી આવે કે હું મોડું શું બતાવીશ, અહીં તો કોઈને લાગી આવતું જ નથી. જેને જેમ થવું હોય એમ થાય, કોઈને કશી અસર જ નથી થતી. આજે 100 વર્ષ પછી પણ માયાપુરનો પુલ એમને અડીખમ ઉભો છે, કારણ કે એનો બાંધનાર અડીખમ હતો. આપણા પુલો તણાઈ જાય છે, આપણા મકાનો બાંધેલા તણાઈ જાય છે, સ્કૂલના મકાનો આ વર્ષે બાંધો ને આવતા વર્ષે તણાઈ જાય છે, અને કોન્ટ્રાક્ટર ને એન્જિનિયર ને બધા શાંતિથી ભગવાનની આરતી ઉતારીને ચાંદલા બંદલા કરીને શાંતિથી ભક્તિભાવ કરે છે. એમની ભક્તિમાં કશી આંચ નથી.
એમને કઈ આઘાત નથી લાગતો કે આ મારું કામ તણાઈ ગયું, કારણ કે સંભાવિત સમાજનું નિર્માણ નથી કરી શકાય. એટલે પહેલો જે વર્ગ છે ને એને શાસ્ત્રકારોએ કહ્યું છે એ તો પામર માણસ, રાત દિવસ કોઈનું એઠું ખાઈ લઉં, કોઈનું ઉતરેલું ખાઈ લઉં. મારે આશ્રમમાં ઘણી વાર પરદેશથી લોકો લખે, અહીંથી તન બંધ તમને કપડા મોકલીએ, સારા સારા કપડા, જેથી આપણા ગરીબ ભાઈઓને તમે આપો. હું એમને લખું, ખબરદાર, મને તો ના મોકલશો, પણ બીજા કોઈને ના મોકલશો. અમે હવે ઉતરેલા કપડા પહેરીને જીવવા નથી માંગતા. ઘણા દિવસો સુધી ઉતરેલા વાઘા પહેર્યા, ચીંથડા પહેર્યા, અને તમે બજારમાં જઈને જુઓ, હવે તો 3,000 રૂપિયાના પગારદાર માણસો પાટલું ખરીદતા હોય છે, ગરીબ માણસો નહીં. જર્સી ખરીદતા હોય છે, ફિટિંગ કરાવી પહેરતા હોય છે. કપડું બહુ સારું છે, તારું મોરલ ક્યાં સારું છે? કપડું તો સારું છે, પણ તારા મોરલ નો તે વિચાર કર્યો? એક 5,000 10,000 માઇલ દૂરના એક માણસનો ઉતરેલો વાઘો તું પહેરે છે, તને શરમ નથી આવતી? તું 3,000 નો 2,000 નો પગારદાર માણસ, અને ગરીબ હોય તો શું થઈ ગયું? મારા દેશને હવે પરદેશના ઉતરેલા કપડા નથી પહેરાવતા. ભલે થીગડા મારીને પહેરશું, પણ આપણા દેશના પહેરશું. તમારામાં જો આ ભાવ ના જાગે ને તો તમે ભિખારી જ પ્રજા થઈ જાઓ. જયારે જુઓ ત્યારે ભીખ માગતી પ્રજા માત્ર થઈ જાઓ અને સંભાવિત પ્રજા ના થઈ શકે. એક બીજી વાત પણ યાદ રાખજો, અને એ છે પ્રત્યેક પરિસ્થિતિમાં તમે તમારા જીવનનું નિર્માણ કરી શકો છો. જો પામરપણું ખંખેરાઈ ગયું હોય તો. અને મારું એવું માનવું છે કે પ્રજાના ઘડતરમાં સૌથી મોટામાં મોટું કોઈ કામ કરવાનું હોય તો બે છે. એક, પ્રજાને પુરુષાર્થી બનાવો અને પ્રામાણિક બનાવો, બાકી કશું બનાવવાનું નથી. એને પ્રારબ્ધવાદી ના બનાવો, એને ચમત્કારિક ના બનાવો. આ પ્રજા આટલી બધી અંધશ્રદ્ધાળુ થઈ ક્યાંથી? હમણાં સૌરાષ્ટ્રમાં તો નાગબાપથી જ બધા નીકળ્યા છે. તમારે પેપરમાં તો વધારે આવતું હશે. આવડા કણા લઈને લોકો નીકળી પડ્યા છે, ટોળે ટોળા ઊમટી પડે છે નાગબાપજી જોવા માટે. અમારે કઈ નાગબાપજી છે, પણ અમે એમને પકડીને બહાર મૂકી આવીએ છીએ. મોટા મોટા, કારણ કે જંગલમાં આશ્રમ છે એટલે કાળો નાગ તો કાળા નાગ છે. શું થયું છે મને સમજ જ નથી પડતી કે આટલા વર્ષો પછી પણ આટલા. અમારે ત્યાં એક એવી હવા ઉડી છે, કાઠિયાવાડમાં એક બેન એવા નીકળ્યા છે, સતી બેન છે, તે જીભમાં આંખ ફેરવે છે, મોતિયો ઉતરી જાય. ખબર નહીં હોય, તમને ખબર હશે કે આમ એમની જીભમાં. અને તે કહ્યું છે એમના ગુરુએ કે એમના ફલાણાએ કહ્યું છે કે 3 લાખ જીભો ફેરવી શકશે, પછી કઈ અસર નહીં થાય. એટલે 3 લાખમાં જેટલો પહેલો નંબર લગાડવો એટલો લગાડી. કઈ ટોળા ઉભરાય છે, કઈ ટોળા ઉભરાય છે. પ્રજાનું આ ઘડતર નથી. અને આવે છે ક્યાંથી? આ પ્રજા આવી ઘડાઈ ક્યાંથી? સપ્તાહોમાંથી ઘડાય, અમારી પાસેથી ઘડાય, મંદિરોમાંથી ઘડાય. કારણ કે જ્યાં શ્રાપ અને આશીર્વાદની જ કથાઓ સંભળાવવામાં આવે છે. ડગલે ને પગલે કોઈનો શ્રાપ, કોઈનો આશીર્વાદ, કોઈનો શ્રાપ, કોઈનો આશીર્વાદ, કોઈનો શ્રાપ, કોઈનો આશીર્વાદ. આખી કથા જ શ્રાપ ને આશીર્વાદ. એમાં પુરુષાર્થની કોઈ કથા જ નથી. શીતળા કેવી રીતે મટ્યા? ફલાણા દેવીની માનતાથી મટ્યા. શીતળા કેવી રીતે મટ્યા? રસી ખોળવાથી મટ્યા. પેલા લોકોએ વર્ષો સુધી રસી ખોળી અને આખી દુનિયામાંથી નાબૂદ કરી નાખ્યા. એ એપ્રોચ વૈજ્ઞાનિક એપ્રોચ છે. આપણો એપ્રોચ ચમત્કારિક એપ્રોચ છે. અને એનું પરિણામ છે કે માત્ર ભુવાઓ જ અંધશ્રદ્ધા નથી ફેલાવતા, અમે ફેલાવીએ છીએ, ભરપૂર ફેલાવીએ છીએ. અમારી અંધશ્રદ્ધા મખમલ ઉપર લપેટેલી છે, પેલા બિચારા ઉઘાડા થઈ જાય છે. બાકી અમે એનું એ જ કામ કરીએ છીએ. જ્યાં તમે સતત શ્રાપ અને આશીર્વાદની વાતો સંભળાવવા માંડ્યા ને કે લોકોના મગજમાં એક જ વાત. હમણાં થોડા દિવસ પહેલા, નામ નહીં દઉં, એક બહુ પ્રસિદ્ધ જગ્યાએ મારે જવાનું થયું. બહુ પ્રસિદ્ધ જગ્યાએ, ત્યાં સાક્ષાત માતાજી જ પ્રગટ્યા છે. સાક્ષાત માતાજી. એ પોતે પણ કહે છે હું માતાજી જ છું. માતાજીના ભક્તો હોય એ બરાબર. મારા એક પુસ્તકમાં મેં એની 4 કક્ષા પાડી છે. ઈશ્વરને ધક્કો મારીને ઈશ્વરની જગ્યાએ પોતે બેસી જનાર, ઈશ્વરની બાજુમાં બેસનાર, હું પણ ઈશ્વર જેવો જ, ઈશ્વરના ચરણોમાં બેસનાર અને ઈશ્વરની પાછળ રહેનાર. આ 4માં સૌથી મહાન પાછળ રહેનાર.
પોતાને લુપ્ત કરનાર. બિલકુલ ઈશ્વરને જ જુઓ તમે. ઇસ્લામ કેમ આગળ વધ્યો, તમે કેમ પાછળ પડ્યા? ઇસ્લામે કદી અલ્લાહની જગ્યાએ કોઈને બેસાડ્યો? કોઈ માણસને બેસાડ્યો? કોઈ મુસલમાન મને આવીને પૂછતું નથી કદી કે મારે કયા અલ્લાહનું ભજન કરવું, અભણ હોય કે ભણેલો હોય, કોઈ પૂછતું નથી. પણ હિન્દુઓ આવીને પૂછે છે, મહારાજ કયા દેવ હારા? મેં કીધું તને કયા હારા લાગે છે? કે મેં અત્યાર સુધી 6-7 બદલ્યા, તો હવે બીજા 6-7 બદલ. એમ કરતા કરતા પનારું પૂરું થઈ જશે. કેમ? આખી દુનિયામાં એ વ્યાપક કેમ થયો? એને ઇસ્લામ અલ્લાહની જગ્યાએ કોઈને બેસવા ના દીધો. એટલું જ નહીં, અલ્લાહની બાજુમાં કોઈને ના બેસવા દીધો. કોઈ એવો દાવો ના કરી શકે કે હું અલ્લાહના જેવો જ છું, એવો દાવો ના કરી શકે. ભૂલનું પરિણામ હવે બેન છે. હું પોતે જગદંબા છું, સાક્ષાત જગદંબા, ટોળે ટોળા ઉભરાય. મારી સાથે એક ડોક્ટર, અને નવાઈ એ કે ડોક્ટર પાછા એમના ગામના. મને કે આ બેનને તો હું બચપણથી ઓળખું છું, તથંગી છે, અમે જાણીએ છીએ, પણ આપણે તો એટલું સમજીએ કે આપણા ગામમાં વેપાર સારો થાય, બધી બસો આવે એટલે લોકોને ધંધો ચાલે છે, બાકી અમને બીજામાં કઈ રસ નહીં, અમને બીજી કોઈ બાબતમાં રસ નહીં, બાકી અમે જાણીએ છીએ. મેં કહ્યું ત્યારે કોઈ ખાસ એમના ચમત્કારની કોઈ વાત હોય તો સંભળાવો. બહુ ચમત્કારો લોકો છાપી છાપીને વેચે છે. મને કે ચમત્કારની 2 વાતો સંભળાવો. એક દિવસ તો એમના બેન છે ને એ બહુ બીમાર થઈ ગયા. કોઈ ડોક્ટરે દવા આપેલી પણ અનુકૂળ ના આવી, એટલે રાત્રે આરોટવા માંડે, એટલું વેદના થાય. પછી મને બોલાયો, હું ગયો. મેં કહ્યું જો હું આવ્યો તો ખરો પણ દવા નહીં કરું. કેમ એમ? કારણ કે તમે હાજરા હાજર માતાજી છો, મારે દવા કરવાની જરૂર શું? આખી દુનિયાના રોગ તમે મટાડતા હો, આખી દુનિયાના તમે દર્દ મટાડતા હો, મારે મટાડવાની શું જરૂર? મને કે પેલા કે છે ના તમે ચિંતા ના કરો, તમે ઇન્જેક્શન આપો ને મારો આશીર્વાદ છે. હું ઇન્જેક્શન આપું ને તમારો આશીર્વાદ? ઇન્જેક્શન વગર આશીર્વાદ આપો? પોતે બીમાર, એ પોતે જાતે બીમાર છે, અને એવો ભયંકર. પાછો મને બોલાયો, મને કે રહેવાતું નથી ને બહુ પીડા થાય છે, કઈક દવા કરો. મેં કહ્યું તમે તો હાજરા હાજર જગદંબા છો, હું તમારી શું દવા કરું? કે ના ના એવું નથી, પણ તમે દવા કરો ને તો હું મારી શક્તિ એમાં મૂકવાની, તમારી દવા મૂકવાની. મહારાજ બીજી વાર મેં દવા કરી અને ત્યારે સાજા થયા. આમાં કશું જ નથી. હું તમને મુદ્દાની વાત કહું છું, યાદ રાખજો. સંત છે ને એ સંતની આ ખાસિયત છે, કાં તો એ ભગવાનના ચરણોમાં બેસે, કાં તો એ ભગવાનના પાછળ. ભગવાનની જગ્યાએ બેસવું એ ઈશ્વરનો દ્રોહ, એની બાજુમાં બેસવું એ પણ ઈશ્વરનું અપમાન છે. આપણી જગ્યા તો કાં તો ચરણોમાં હોય કાં તો પાછળ. અને જો આ વાત તમે સમજી શકશો ને તો તમારા હિન્દુ ધર્મને બહુ મોટો લાભ પહોંચાડતા થઈ જશો, બહુ મોટા અનર્થમાંથી બચી જશો. એટલે પામરતા છે ને એ માણસના સ્વભાવમાંથી ઉત્પન્ન થયેલી પામરતા છે. એ ઈશ્વરની મૂકેલી નથી, પણ માણસ પોતે જ પામર થઈને પડ્યો રહેતો હોય છે. બસ જેમ તેમ કરીને જીવન ઘસી કાઢો, પૂરું કરી કાઢો. કોઈ દિવસ એવી ફરિયાદ ના કરશો કે મારી પાસે કશું નથી, ઉપર આકાશ ને નીચે ધરતી, હું શું કરું? ભીખ ના માંગુ તો બીજું કરું શું? તમે કોઈ વાર અમદાવાદ ગયા જશો. અમદાવાદમાં એક પોળ છે અને એ પોળનું નામ છે રતનપોળ. એ રતનપોળના કોઈ વૃદ્ધ માણસને જઈને પૂછજો કે આ રતનપોળ નામ કેમ પડ્યું. એ જમાનામાં જયારે અમદાવાદ ધૂળના રસ્તા વાળું હતું, પેશવાનું રાજ્ય હતું, એ જમાનામાં રતન નામની એક સ્ત્રીએ કોઈ ગુનો કરેલો, અપરાધ કરેલો, અને અપરાધના કારણે જેલમાં ગઈ. મારી એક બીજી વાત યાદ રાખજો, સ્ત્રીઓના નાના નાના અપરાધો પ્રત્યે ઉદાર રહે. પહેલી તુલના કરજો કે એના જેવો અપરાધ મેં કર્યો છે કે નથી કર્યો. એનાથી બરણી ફૂટી ગઈ, મારાથી ફૂટી જાય કે ના ફૂટી જાય. એનાથી કપરકાબી ફૂટી ગઈ તો મારાથી ફૂટી જાય કે ના ફૂટી જાય. પણ માણસ, એમાં ખાસ કરીને પુરુષ છે ને, એને ઈગો હોય છે, અને ઈગો ઉતારવાની જગ્યા જયારે કોઈ ના મળે ત્યારે કુંભાર કોના ઉપર જોર કરે?
કોઈ દિવસ અતિરેક ન કરશો. એનું જીવન જ એવું છે કે માતા હોય, પત્ની હોય, બહેન હોય, કોઈ હોય, એના જીવનમાં અસંખ્ય ભૂલો થવાની. એને પાસે ભણતર નથી, એને દુનિયા જોઈ નથી તમારી જેટલી, એને ભ્રમણ નથી કર્યું, એના મસ્તિષ્કનો એટલો વિકાસ નથી થયો જેટલો તમારો થયો છે. એ બધામાં એને જીવવાનો છે. પણ ઘણી વાર તો માણસ અતિરેક કરી બેસતા હોય. આના ઉપર જેલ છે, 3 વર્ષની સજા. 3 વર્ષ સજા ભોગવીને જયારે બહાર નીકળવાનો દિવસ આવ્યો, એને લેવા કોઈ ના આવ્યું. કોઈ કહેતા, એના કાકા હતા, મામા હતા, બધા હતા, પણ કોઈ લેવા ના આવ્યું. જેને કલંક લાગે એનું કોણ સગું થાય? અને ભારતમાં બહુ જલ્દી કલંક લાગે છે. આટલું જલ્દી પશ્ચિમમાં નથી લાગતું. અહીંયા બહુ જલ્દી કલંક. હા, દાણ ચોરીનું કલંક કઈ નથી લાગતું, લાંચ રૂશ્વતનું કલંક નથી લાગતું, તમે દહેજ લીધો હોય એનું કલંક નથી લાગતું, તમે દહેજ પૂરું લઈને ન આવનાર સ્ત્રીને બાળી મૂકો તોય કલંક નથી લાગતું. એ બધી બાબતોમાં કલંક નથી લાગતું. કલંક ક્યાં લાગે છે કે જાણતા અજાણતા તમારો સહેજ પગ જરાક આડો અવળો પડી ગયો, કલંક લાગે. એમાં પુરુષનું કલંક તો ધોઈ શકાય બહુ જલ્દી, પણ સ્ત્રીના કલંકને કેવી રીતે ધોવું? સ્ત્રીના, કારણ કે સંસ્કૃતિનો 80% ભાર સ્ત્રીઓ ઉપર મૂકવામાં આવ્યો. એટલે અહલ્યા શિલા થાય, ઇન્દ્રશિલા ના થાય. ઇન્દ્ર ઇન્દ્ર જ રહે, અહલ્યા શિલા થાય. એના ઉદ્ધાર માટે કોઈ રામની જરૂર પડે, ઇન્દ્રને કોઈની જરૂર ન પડે. કોઈ લેવા એને ના આવ્યું, અને જયારે કોઈ લેવા ના આવ્યું ત્યારે બહાર ઉભી રહી એકલી. કલ્પના કરી શકો છો, 35-40 વર્ષની એક સ્ત્રી જેને જેલનું કલંક લાગ્યું હોય, ઉપર આકાશ ને નીચે ધરતી સિવાય જેનું કોઈ ન હોય, અને આજનો જમાનો નહીં, આજથી 100 વર્ષ, 150 વર્ષ, 125 વર્ષ ઉપરના જમાનો, એ જમાનામાં સ્ત્રીની હસ્તી શું? એક બીજી વાત યાદ રાખો, તમારી શક્તિ ખીલતી હોય છે વિપત્તિમાં, સમૃદ્ધિમાં નહીં, સુખમાં નહીં, વિપત્તિમાં. જેમ જેમ વિપત્તિ આવે, કાં તો એ વિપત્તિ તમને ખેંચી લઈ જાય, કાં તો એ વિપત્તિ તમને શક્તિશાળી બનાવી દે. અને ત્યારે રતન છે ને, રતને આકાશ સામે જોઈ અને ખડખડાટ હસી અને કહ્યું, કોઈ વાંધો નહીં, આખી દુનિયામાં મારું કોઈ નથી તો કઈ નહીં, ભગવાન તો મારો છે. એ જયારે જેલમાં ગયેલી ત્યારે ઢબુ પૈસો જમા કરાવેલો, એ ઢબુ પૈસો એને પાછો મળ્યો. અત્યારે તો ભથ્થા મળે છે, હજી તો પેરલ ઉપર એ છોડે છે. હવે તો ઘણું રામરાજ થઈ ગયું, જેલમાં રામરાજ થયું છે. રામરાજ્યનો અર્થ સમજ્યા તમે? તમારી જગ્યાએ બીજા કોઈને રાખી શકો, તમે બહાર જઈ શકો, ગરબાઈ રમી આવી શકો, બધું ઘણું કરી શકો. આ અર્થમાં આજે રામરાજ્ય વપરાય છે કે જેમાં કઈ કાયદાનું અસ્તિત્વ જ ના હોય, એટલે લોકો કહે કે આપણા ત્યાં તો રામરાજ છે. અમારી ઓફિસમાં રામરાજ છે, અમારી સ્કૂલમાં રામરાજ છે. જઈએ તો હાજરી ને ના જવું તો હાજરી પુરાય જ છે. એ ડબ્બુ પૈસો લઈને નીકળી ધોળિયા રસ્તા ઉપર ચાલ્યા કરે. ક્યાં જવું, ક્યાં જઈને ઉભા રહેવું, કોને કહેવું કે હું તમારી ભાણી છું, તમારી ભત્રીજી છું, કોને જઈને કહેવું? એક ભાડભૂંજાને જોયો, ચા ને સિંગ ને બધું શેક્યા કરે, અને એના મનમાં એક વિચાર પૂર્યો આવ્યો. ડબ્બુ પૈસો, એ 2 પૈસાના ચણા લીધા, આટલા ચણા આવ્યા. એ સસ્તાનો જમાનો, આટલા ચણા. એક કોર્નર ઉપર જઈને બેસી ગઈ, ઢગલો કરી, ચણા લો, ચણા લો, ચણા લો. અને એ 2 પૈસાના ચણા એને વેચીને 2 આના ઉભા કર્યા. બીજા દિવસે 2 આનાના ચણા આટલા આવ્યા, એ વેચી અને 1 રૂપિયો ઉભો કર્યો. ત્રીજા દિવસે એને ખાધું. 2 પૈસાના ચણામાંથી જેને જીવન શરૂ કર્યું. અને પછી તો કઈ જામ્યું, કઈ જામ્યું, કઈ જામ્યું, આખી રતન પોળ બનાવી નાખી. ઇતિહાસ ખોળજો. અને પછી માસી આયા, મામા આયા, કાકા આયા. ઓહો રતન તું ક્યાં હતી? અરે અમે તો તને ખોળતા હતા, તારો પત્તો જ નતો. હા, હવે પત્તો લાગ્યો. તમે રતનને ખોળતા નથી આયા, રતનના ઐશ્વર્યને ખોળતા આયા, રતનની સમૃદ્ધિને ખોળતા આવ્યા. બાકી રતન તો પહેલા હતી, જેલમાં હતી ત્યારે હતી, જેલમાંથી છૂટી ત્યારે હતી. જો રતનમાં હિંમત ના આવી હોત ને તો એ પામર થઈ જાત.
તો એ ભીખ માંગતી પામર સ્ત્રી થઈ જાત, પણ એને મચક ના આપી, પરિસ્થિતિના સામે મચક ના આપી, આ 2 પૈસાનો હું ધંધો કરીશ. અને હિંમતે મરદા તો મદદે ખુદા, મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા, ઈશ્વરે એના ઉપર કૃપા કરે. એના ઉપર એક બીજી કક્ષા છે, એનું નામ છે વિષય અથવા સમર્થ. એને પોતાનો ભાર ઉપાડી શકે છે, એને કોઈ ચિંતા નથી. એ બીજા 25 માણસનો ધારે તો ભાર ઉપાડી શકે છે. પૈસા કમાવા એ એના માટે રમતવાદ, આમ જાદુના ખેલની માફક ઢગલો કરી નાખે. 24 કલાકમાં 2 કલાક ખાલી ઓફિસમાં જાય છે. પેલા લીલા પીળા રંગના 2-4 ટેલિફોન પડ્યા હોય, 8-10 રીંગો કરે, ઢગલો પૈસા. 22 કલાક એને ફરવાનું છે, 2 કલાક ખાલી. તમે કોઈ દાડો નિરીક્ષણ કરો, પૈસાદાર માણસોનું નિરીક્ષણ કરો, એ કેટલી મહેનત કરે છે, એ કેટલી મજૂરી કરે છે. પણ એમ ના સમજતા કે કશું નથી કરતા, એને માણસ ગોઠવતા આવડે છે. અને માણસ ગોઠવતા આવડે છે એટલે મિલ ચાલે છે. એ પોતે સંચા ઉપર ઉભો રહે મિલ ના ચાલી શકે. એ જાતે જો મજૂરી કરવા લાગી જાય તો મિલ ના ચાલે. રાજાની મુત્સદ્દીગીરી દિવાનને નિમવામાં છે. તમારે અહીં ભાવનગરમાં દરબાર થયા ને, એમણે પ્રભાશંકર પટણીને દિવાન બનાવ્યા. બસ હવે રાજાને ઊંઘવાનું ઘસઘસાટ. અને દિવાનની મુત્સદ્દીગીરી છે ને એ ઓફિસરોને નિમવામાં છે. તમે સારા માણસો નિમો, તમને રત્નને ઓળખતા આવડે, બસ લીલા લહેર શાંતિથી રાજ્ય કરો. પણ તમે જો રાણીના ભાઈને નિમ્યા દિવાન, રાણી આગ્રહ કરે કે આ 5000 નો પગાર ગમે તેને આપો, એના કરતા મારો ભાઈ શું ખોટો છે. અને રાણી ઘેલો રાજા હોય અને રાજા કઈક વાત તો સાચી છે, બીજાને 5000 આપવા એના કરતા મારો હાળો શું ખોટો છે. તો પછી રાજાને નિરાંતે ઊંઘવાનું ના હોય, પછી દિલ્હી ભડકે બળતી હોય, પછી દેશ ભડકે બળતો હોય, કારણ કે માણસો જ નિમતા નથી આવડતા. જે જગ્યાએ જ્યાં જે માણસને રાખવાનો હોય એ માણસ જ રાખતા નથી આવડતા. હવે તમે શાંતિથી રાજ્ય ના કરી શકો. શાંતિથી રાજ્ય કરવા માટેની આ અનિવાર્ય શરત, તમને યોગ્ય માણસ આવડે છે જોતા, નહીં આવડે તો તમે રાજ્ય નહીં કરી શકો. એટલે ઘણા માણસોને તમે જોજો 2 કલાક 1 કલાક ઓફિસે જાય. આ ટેક્સટાઇલ મિલો બધી કેટલી બંધ પડી છે. આજે હું જોઉં છું, અમારે પેટલાદમાં એક મારવાડી શેઠ છે, એની મિલ બહુ સારી ચાલે છે, ઉપરથી નફો કરે છે, કારીગરોને બોનસ આપે છે, ખૂબ કમાય છે. કલાક જાય છે મિલમાં, પણ એને મેનેજર રાખતા આવડે છે, એને ઓફિસરો રાખતા આવડે છે, એને વહીવટ કરતા આવડે છે, એટલે એનો 1 કલાક ઘણો થઈ. બાકી તમે 24 કલાક દોડાદોડી કરો, કશું ના થઈ શકે. એક માણસ તો એવો છે જે સમર્થ છે, શક્તિશાળી છે, શરીરથી શક્તિશાળી છે, બાવડા એના મજબૂત છે, તિજોરીથી શક્તિશાળી છે, વિદ્યાથી શક્તિશાળી છે, રાજકીય દ્રષ્ટિએ શક્તિશાળી છે, મને સામર્થ છે એના. અને જ્યાં સામર્થ છે, ભોગો પેલાને બિચારાને ભજીયું ખાવું છે પણ કોઈ આપે તો ને, ચા પીવી છે પણ સવારનો ફરે છે, કોઈ અડધી રકાબી આપે તો ને. આના ઘરમાં તો 4 ફ્રીજ છે અને એમાં કેટલીય વસ્તુઓ પડી બગડે છે, કોઈ ખાનાર. નિરીક્ષણ કરજો. એકવાર એક સજ્જન મને જમવા લઈ ગયા, પૈસાદાર માણસ હતા, અને 12x12 ના રૂમમાં રાત્રે જમવા બેસાડ્યો. એમાં લાઈટ કરેલી, 4 ખૂણે 4 ગોળા, વચ્ચે એટલી મોટી લાઈટ. મેં કહ્યું આટલી બધી લાઈટ કેમ કરી? મને કે ના, અમે તો આવી લાઈટ કરીએ જ છીએ. મારા આશ્રમમાં અમે 0 ના ગોળા બારીએ છીએ. કોઈ વાર આવો તો જોજો રાત્રે, કારણ કે આશ્રમ જરા મોટો, એમાં જગ્યાએ પણ 0, એટલે 8-10 ગોળા આખી રાત પડે. આ તો કેટલાના છે? મને કે 500 ના 6 છે. એક રૂમમાં 500 ના 6? આખા બંગલામાં કેટલા હશે? એ શું થાય હવે? એ તો આપણે અમુક રીતે તો રહેવું પડે ને. મેં કહ્યું મને ત્રાસ થાય છે, આ લાઈટ થી મને ત્રાસ થાય છે. ઘણા લોકોને તમે જોજો, એમની પાસે એટલા ભોગો છે અને પ્રચુર એનો ઉપયોગ કરે છે.
ખાવામાં, પીવામાં, કપડામાં, જવામાં, આવવામાં. અમદાવાદમાં એક હોટલ છે, ખીચડી ને કઢી ખાવાના 56 રૂપિયા લે છે. ખાધી છે કોઈ વાર? ગામડા જેવું બધું બનાવ્યું છે, ઝોપડા જેવું. જઈને બેસો, ખીચડી ની કઢી ને રોટલો આપે, એના 56 રૂપિયા લે છે. મેં કહ્યું ભાઈ મારે ત્યાં આવો તો હું તો તમને મફત ખવડાવું. ના કઈ ઘરે મફત તો મળે, પણ એ મજા જુદી જ છે. એમ કે એ કઈ મજા છે? પૈસા ખર્ચવાની મજા છે, ખીચડીની મજા નથી. પણ આજે મેં 56 રૂપિયાની ખીચડી ખાધી, એની મજા છે. માણસની પાસે જયારે સામર્થ્ય આવે અને સામર્થ્યના ઉપર ધર્મની લગામ ના હોય, સામર્થ્યના ઉપર વિવેકની લગામ ના હોય, તો એ સામર્થ્ય વિનાશ કરે. બે ધારી તલવાર છે, પેલી તરફ એક કાપે ને આ તરફ એક કાપે, બંને તરફ લોકોને મારતી હોય. આવા ઘણા માણસો હોય છે, એમની પાસે પ્રચુર શક્તિ છે, અને પ્રચુર શક્તિ હોવા છતાં પણ જીવન જુઓ તો બસ ખાઓ પીઓ અને મજા કરો, એશારામ કરો, લૂંટો. બીજી વાત, એક બીજી વાત યાદ રાખજો, ભોગોની પરમેશ્વરે એક સીમા બાંધી છે. જો એ સીમાથી નીચે રહો તો ભોગો તમારા માટે ઔષધ થઈ જાય. પણ એ સીમાના ઉપર જાઓ અને જેટલા વધારે ઉપર જાઓ એટલા જ તમારા માટે ભડકા થતા જાય, હોળી થતી જાય. ખાઓ, પચે એટલું ખાઓ, લોહી થશે, ચહેરો લાલ ઘૂમ થશે. પણ એટલું ન ખાઓ કે પછી અજીર્ણ થઈ જાય, પછી ઝાડા થઈ જાય, પછી સંગ્રહણીનું દર્દ થઈ જાય, પછી આંતરડા જ ખરાબ થઈ જાય. આંતરડા કઈ રાતોરાત ખરાબ નથી થતા, વર્ષો સુધીના અસંયમનું એ પરિણામ છે. વર્ષો સુધીના અસંયમ, એમાં કોઈ પૂર્વના કર્મને કઈ લેવા દેવા નથી. ભોગોની પણ આ જ દશા છે. આ બીજો માણસ છે. અહીં 2 સુધીની જે કક્ષા છે, આનું નામ જ જો જીવન હોત તો આગળ કોઈ ચર્ચા કરવાનો પ્રશ્ન નથી. તો હરિહર મહારાજ કે બીજા ઘણા મહારાજ છે, એમની કોઈ ચર્ચા કરવાનો કોઈ પ્રશ્ન નથી. પણ જીવનની બાકીની 2 બાજુઓ, 2 કક્ષાઓ બાકી રહે છે. એકનું નામ સાધના છે. માણસને એમ થાય કે મારે કંઈક કરવું જોઈએ. સાધના, જીવન એટલે જ સાધના. પણ સાધના એટલે શું? સાધનાનો ટૂંકો અર્થ છે શક્તિ વધારી આપે એ સાધના. તમારી શક્તિને વધારી આપે. અને શક્તિ એટલે કોઈ પણ ક્ષેત્રની શક્તિ, વિદ્યાની શક્તિ, પૈસાની શક્તિ, રાજકારણની શક્તિ, શારીરિક શક્તિ, કોઈ પણ શક્તિ. કારણ કે શક્તિ વિનાના થવું એ જ અભિશાપ. દુઃખનું મૂળ અશક્તિ છે, સુખનું મૂળ શક્તિ છે. અને શક્તિ વિનાનું જીવન એ જ અભિશાપ. તમારામાં કોઈ શક્તિ નથી એટલે અમારે ત્યાં એક કહેવત છે, અશક્તિમાન ભવે સાધુ. લો જરા આવો અમારી જમાત. અશક્તિમાન ભવે સાધુ. ના, એવું નથી. શક્તિ વધારી આપે એ સાધના છે, અને સાધના એ તપ. સાધનાથી જુદું કોઈ તપ નથી. આપણે થોડીક ભ્રાંતિમાં પડ્યા, આપણે થોડી ભ્રમણામાં પડ્યા. લોકો ઘણી વાર મારી સાથે આવે ને ત્યારે કહેતા, આજ મારે મંગળવાર છે, આજ મારે શનિવાર છે, આજ મારે 11 છે. એટલે મેં કહ્યું શું કરશો 11 છે? એટલે કે આજ જમવાનું નહીં. એટલે બિલકુલ જમવાનું નહીં? મને કે ના, રાજગરો હોય તો ચાલે, બટાકા ખવાય, કેળા ખવાય. કોઈ દિવસ તમે સાયન્ટિફિક રીતે એનું એનાલિસિસ કર્યું છે? કોઈ દિવસ તમે તમારા વિવેકના ત્રાજવાથી તમારા જીવનને માપ્યું છે? હું તમને ભલામણ કરું છું, કોઈ વાર ટાઈમ મળે તો તમે ઉપનિષદમાં ડૂબકી મારજો. વેદોમાં ના મારો તો કઈ નહીં, પણ ઉપનિષદોમાં ડૂબકી મારજો. કોઈ જગ્યાએ મંગળવાર કરવાનું લખ્યું છે? કોઈ જગ્યાએ શનિવાર કરવાનું લખ્યું છે? ઉપનિષદના વ્રતો જુદા વ્રતો છે, એ જીવનના વ્રતો છે, તમારી જીવનની શક્તિ વધારનારા વ્રતો છે. અને એક વ્રત આજે પણ પાળવા જેવા વ્રતો છે, પણ એ વ્રતો આપણે ભૂલી ગયા અને આપણે એવા વ્રતો લઈ આવ્યા. અમારે ઘણા સાધુઓ હોય છે, ગામ બહાર ઉભા જ રહેતા હોય, ખડેશ્વરી મહારાજ 6 મહિનાથી ઉભા છે, પગ સૂજીને આવા થઈ ગયા છે. કેમ પણ શું આ તપ કેમ કરો છો? रामेश्वर जाना है और जब तक गांव लोग
हम लोग रामेश्वर का खर्चा नहीं देंगे तब तक बैठेंगे नहीं. આ 6 મહિના માટે આટલા ઉભા રહેવાનું. જાઓ, વ્રત કરવું હોય, તપ કરવું હોય તો મધર ટેરેસા પાસેથી શીખી આવો. એક પગે ઊભી નથી રહેતી, પણ એના વ્રતમાંથી, એના તપમાંથી હજારોને જીવન મળે છે. એ સકારાત્મક તપ. તમારે તપ જોઈતું હોય તો અહીં વીરપુરમાં જલારામ થયા, એ જલારામની પાસે જઈ આવજો. અહીંયા કોઈ દેવીદાસ થયા નહીં, અમર દેવીદાસ થયા, જેને આખી જિંદગી રક્ત પીત્યાને આશરો આપ્યો, જેને કોઈ પડછાયો લેવા તૈયાર ના થાય. આજે તો ઘણો સારો જમાનો છે, આજે તો ઘણી દવાઓ નીકળી છે, પણ એ જમાનામાં જયારે કોઈ આશરો ના આપે, એના પગલા ઉપર પગલું મૂકવા કોઈ તૈયાર ના થાય, એ ટાઈમે એ અમરદાસે પોતાના આશ્રમની અંદર એ રક્તપીતિયાઓને રાખેલા. અને એક બાઈ, કોઈ રજપૂતાઈ અમરબાઈ, એ પણ ત્યાં રહી ગયેલી. રજપૂતોએ બહુ મારેલા, એ અમરને બહુ, અરે દેવીદાસને બહુ મારેલા. પણ સોનું તો ભઠ્ઠીમાં પાર થયા પછી સોનું થતું હોય છે, એમને એમ સોનું ના થવાય. વચ્ચે વ્યાસ યાદ આવી, સોની હતો સોની, અને સોનું જોખવા માંડ્યો. એક તરફ સોનું મૂકી, બીજી તરફ પેલી ચણોઠી મૂકી. હવે ને